ભારત અને પાકિસ્તાન બેઉ દેશો વચ્ચે તણાવને લઈને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય સેનાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે ડીજીએમઓ સ્તરની કોઈ પણ વાતચીત આજે નહીં થાય. સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 22 એપ્રિલ જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકના ઠેકાણાઓ નષ્ટ કરી નાખ્યા છે. આ પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા હતા. તે પછી ભારતે પાકિસ્તાનના 8 થી 11 જેટલા એરબેઝ બરબાદ કરી નાખ્યા હતા. તે પછી બેઉ દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ગયા સોમવારે એટલે કે 12મી તારીખના રોજ બેઉ દેશોના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન વચ્ચે સંવાદ થયો હતો. તે દિવસથી આપણે સીઝફાયર કન્ટિન્યુ રાખ્યું હતું. હવે ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સીઝફાયરની કોઈ જ સીમા નક્કી નથી. અહીં તેનો એક અર્થ સાફ છે કે સીઝફાયર ચાલુ જ રહેશે, પરંતુ ભારતીય સેના હાઈ એલર્ટ પર રહેશે. આ સાથે જ બેઉ દેશો વચ્ચે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ જે ભરાયા છે, જેના થકી તણાવ ઓછો થાય છે, તે પણ ચાલુ જ રહેશે. જો કે આ બાબતે પાકિસ્તાનના ઉપવડાપ્રધાન ઇસાક દારે એવું નિવેદન આપ્યું હતું કે મેની 10 તારીખનું જે સીઝફાયર છે તે મેની 18મી તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન 10 મેના રોજ એસ્કેલેશન ઓછું કરવા માટે એક સમજોતાએ પહોંચ્યા હતા. આ પછી 12 મેના રોજ બેઉ દેશોના ડીજીએમઓ, ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈ અને પાકિસ્તાની ડીજીએમઓ કશીફ અબ્દુલ્લા વચ્ચે વાતચીત થઈ હતી. તે પછી બેઉ દેશોએ સરહદ પર તણાવ ઓછો કરવા માટે CBM એટલે કે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર ભર્યા હતા. હવે ભારતીય સેનાએ આજે જાહેરાત કરી છે કે 12 મે જે સમજૂતી થઈ તેની કોઈ જ એક્સપાયરી ડેટ નથી અને આજે પાકિસ્તાનના ડીજીએમઓ સાથે કોઈ જ વાતચીત નથી થવાની. ભારતના ડીજીએમઓ છે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પાકિસ્તાની કાઉન્ટરપાર્ટ છે મેજર જનરલ કશીફ અબ્દુલ્લા. હવે સમજીએ કે આ ડીજીએમઓ શું છે. ડીજીએમઓ તેનો મતલબ થાય છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ. સામાન્ય રીતે આ પદ પર લેફ્ટનન્ટ જનરલ રેન્કના વ્યક્તિ બેસે છે, જે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર મિલિટરી ઓપરેશન્સ જોવાનું કામ કરે છે. તેઓ સીધા જ ચીફ ઓફ આર્મી સ્ટાફને રિપોર્ટ કરે છે. ભારતમાં હાલમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ છે, જ્યારે એર માર્શલ AK ભારતી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ છે. આ ઉપરાંત વાઇસ એડમિરલ AN પ્રમોદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ છે. તો હવે સમજીએ કે આ ડીજીએમઓની ભૂમિકા શું હોય છે. મિલિટરી ઓપરેશન્સને પ્લાન કરે છે, સાથે જ વિવિધ ડિફેન્સ વિંગ્સ અને મંત્રાલયો વચ્ચે સહકાર સાધવાનું કામ કરે છે. જ્યારે બીજા દેશો સાથે તણાવ હોય ત્યારે બીજા દેશોના ડીજીએમઓ સાથે સંપર્ક રાખે છે. આ ઉપરાંત ચીફ ઓફ આર્મી સ્ટાફ અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને ઓપરેશનલ અપડેટ પણ તેઓ આપતા રહે છે. 22મી એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો થયો તે પછી ભારતે પાકિસ્તાનને સમગ્ર વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવાનું નક્કી કરી દીધું છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી છે આમિર ખાન મુત્તાકીએ તેમની સાથે આપણા વિદેશ મંત્રી S જયશંકર બેઉ વચ્ચે સંવાદ થયો છે. અફઘાનિસ્તાનની સરકારે પહલગામના જે આતંકી હુમલો થયો છે તેને સખ્ત શબ્દોમાં વખોડી નાખ્યો છે. આમ પાકિસ્તાન તેના પશ્ચિમી સરહદે પણ હવે તેના પડોશીઓ તરફથી ઘેરાવા જઈ રહ્યું છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.